ઈસ્ટમાં હાલ વરસાદે જોરદાર આફત સર્જી છે। ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે, તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી મણિપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેમજ ઇમ્ફાલમાં પૂરની ચેતવણી પણ આપવામાં આવી છે। મણિપુરમાં સતત વરસી રહેલા આસમાની આફતને લઈ અને લોકોના હાલ બેહાલ થયા છે। ઇમ્ફાલ જિલ્લાની મુખ્ય નદીઓમાં પાણીનું સ્તર પૂરની નજીક પહોંચી ગયું છે। આ અંગે જિલ્લા પ્રશાસને પહેલાથી જ લોકોને એલર્ટ મોડ પર રહેવાની સલાહ આપી છે, તો બીજી તરફ હવામાન વિભાગે મણિપુરમાં આગામી એક અઠવાડિયા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। मणिपुर की जो भौगोलिक परिस्थिति है वो इस प्रकार है कि जब पहाड़ों पे पानी बरसता है और बहुत ज़्यादा लैंडस्लाइड होता है तो उसका मलबा और उसका पानी जो है वो सब नीचे हमारी घाटी में आता है, और घाटी में जब पानी ज़्यादा हो जाता है तो हमारी नदियाँ उफान पे आ जाती हैं, जिसकी वजह से कई जगह पर नदियों में जो उनके तट होते हैं, बैंक रिवर बैंक होते हैं, वो टूट जाते हैं। उसको टूटने के पश्चात उसका जो पानी है वो पूरा जो है हमारा शहर में आ गया, जिसकी वजह से ये परिस्थिति हुई। This time unexpected water level has rise, so that it has come. Otherwise it can be done very easily. ઉલ્લેખનીય છે કે ઇમ્ફાલ જિલ્લાની મુખ્ય નદીઓ ઇમ્ફાલ વિસ્તારમાં એલર્ટ લેવલને સ્પર્શી ગઈ છે, જેને લઈ અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે, તો બીજી તરફ પ્રશાસન દ્વારા ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ અંગે લોકોને પૂરને લઈ ચેતવણી આપવામાં આવી છે। પ્રશાસને લોકોને જાનમાલના નુકસાનને રોકવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી। જોવા જઈએ તો હાલ વરસાદને લઈ સમગ્ર મણિપુરના અનેક વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થયા છે। देखिए ऐसा है, इसमें जो हमारी लोकेलिटीज़ हैं, चाहे विलेजेस हों पहाड़ में, चाहे हमारे वैली में हों, अब तक 255 ऐसी जगहें हैं जो इसमें बहुत बहुत अफेक्टेड हुई हैं, प्रभावित हुई हैं। करीब करीब 1,27,000 की पॉपुलेशन जो है इसमें प्रभावित हुई है, और करीब 16,364 इसमें हमारे घर जो हैं टूट गए हैं, और करीब करीब 21,000 लोगों को हमने पानी की बाढ़ की क्षेत्रों से निकाल करके सुरक्षित स्थानों पर भेजा है। 51 रिलीफ कैंप हमारे अभी काम कर रहे हैं। મણિપુરમાં પડી રહેલા જોરદાર વરસાદને લઈ હાલ ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પ્રશાસન દ્વારા અત્યાર સુધી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો હવામાન વિભાગે પૂર્વોત્તર આસામ અને તેના પાડોશી વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે મણિપુરમાં હજુ પણ ભારે પવન અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। બ્યુરો રિપોર્ટ GS।